ખેડૂતોને સરકારે આપી મોટી ભેટ. આદિજાતિ ખેડૂતોને સરકારે મોટી ભેટ આપી છે. માત્ર 500 રૂપિયામાં 5000ની કિંમતની ખાતર બિયારણ કીટ આપવામાં આવી રહી છે. છોટાઉદેપુરમાં ખેડૂતોએ લાભ મેળવી ખુશી વ્યક્ત કરી. 4500થી વધુ આદિજાતિ ખેડૂતોને આ સ્કીમનો લાભ મળશે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગે રવિ સિઝનમાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ હેઠળ આદિજાતિ ખેડૂતોને અદ્ભુત સહાય મળી રહી છે. માત્ર 500 રૂપિયામાં ખેડૂતોને એક સંપૂર્ણ ખાતર બિયારણ કીટ આપવામાં આવી રહી છે, જેની બજાર કિંમત આશરે 5000 છે. આ કીટમાં એક બેગ EPS ખાતર, એક બેગ ફોસ્ફરેટ ખાતર, એક બોટલ નેનો યુરિયા મળે છે. ઉપરાંત મકાઈ, ચણા, ટમેટા અને રીંગણ જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો આપવામાં આવે છે. કીટ મળતા જ ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે. અમદાવાદમાં હજ યાત્રિકો માટે વેક્સિન લગાવવાની શરૂઆત. અમદાવાદમાં મહાનગરપાલિકા કચેરી ખાતે હજ યાત્રિકો માટે વેક્સિન લગાવવાનું અભિયાન શરૂ થયું છે. આજે ત્રીજા દિવસે 500 યાત્રિકોને વેક્સિન આપવામાં આવી અને અત્યાર સુધીમાં કુલ 800 યાત્રિકોને વેક્સિન લગાવાઈ ચૂકાઈ છે. અમદાવાદ કોર્પોરેશન અને હજ કમિટી દ્વારા તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું. હજ યાત્રા માટે વેક્સિન લગાવ્યા પછી યાત્રિકોને મેડિકલ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. આ વર્ષે ગુજરાતથી 3 મેથી હજ યાત્રા માટે ફ્લાઇટ શરૂ થશે અને 8800 યાત્રીઓ રવાના થશે. કર્મચારીઓ અને સુરતમાં ટ્રેડ યુનિયન હડતાલ પર ઉતર્યા. રાજકોટ સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારની નીતિઓ સામે શ્રમિકો અને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં LIC અને વિવિધ બેંકોના હજારો કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આ હડતાલના કારણે બેન્કિંગ અને વીમા ક્ષેત્રની કંપનીઓને અને સાથે જ કામગીરી પર મોટી અસર પહોંચી છે. LICની ઓફિસ બહાર વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ એકઠા થઈને કેન્દ્ર સરકાર હાય હાયના નારા લગાવી વાતાવરણ ગજવી મૂક્યું. વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ શ્રમ કાયદામાં કરવામાં આવેલા ફેરફારો, ખાનગીકરણની નીતિ અને નવી ભરતીનો અભાવ હોવાનું જણાવ્યું. આગામી સમયમાં રસ્તા ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. તો સુરતમાં સવારથી જ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટાફ યુનિયન અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં કામદારો સુરત કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. આ હડતાલમાં માત્ર બેંક કર્મચારીઓ જ નહીં પરંતુ LIC, રેલવે, પોસ્ટ, ઇન્કમટેક્સ, ST, આંગણવાડી અને આશા વર્કરો પણ જોડાયા. સુરતના કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક યુનિયનોએ પણ આ લડતને ટેકો જાહેર કર્યો. આ હડતાલમાં જોડાતા સુરતના બેન્કિંગ વ્યવહારોને ગંભીર અસર પહોંચી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ હડતાલને કારણે સુરતમાં 15000 કરોડથી વધુના બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને અસર જોવા મળી રહી છે. 4 નવા શ્રમ કાયદા રદ કરવાની માંગ કરી છે. પડતર માંગણીઓને લઈને આંગણવાડી કાર્યકરોએ મહેસાણામાં કર્યો વિરોધ. રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું. જેના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાની મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું. શહેરના ઐતિહાસિક મહાત્મા મંદિર બગીચા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલી બહેનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાની વેદના વ્યક્ત કરી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું. આ વિરોધ પ્રદર્શનમાં મુખ્યત્વે નામદાર હાઈકોર્ટના ચુકાદાના અમલીકરણની માંગ ઉઠી. મહેસાણા ખાતે એકઠી થયેલી બહેનોએ ચીમકી ઉચ્ચારી કે જો સરકાર વહેલી તકે હાઈકોર્ટના ચુકાદા મુજબ પગાર વધારો નહીં કરે અને તેમની અન્ય માંગણીઓ નહીં સંતોષે તો તેઓ આ લડતને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે. આગામી સમયમાં ગાંધીનગર અને દિલ્હી સુધી ઉગ્ર આંદોલન કરવાની પણ તેઓએ તૈયારી બતાવી. શામળાજીના કાદવિયા ગામે આઝાદી બાદ ક્યારેય રોડ નહીં બનતા, લોકોમાં આક્રોશ. ગુજરાતમાં વિકાસની મોટી વાતો થાય છે. જ્યાં જ્યાં ગામ ત્યાં રોડના બણગા ફૂંકવામાં આવે છે. પરંતુ અરવલ્લીના શામળાજીનું કાદવિયા ગામ એવું છે જ્યાં આઝાદીના આટલા વર્ષો બાદ ડામર રોડ જ નથી બન્યો. આ ગામના લોકોએ ડામર રોડ જોયો પણ નથી, જેથી 75 ઘરના 150થી વધુ બાળકોને શાળા કાચા માર્ગેથી જવું પડી રહ્યું છે. ડુંગરાળ અને નદી વિસ્તારના કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમે સ્કૂલે જઈ રહ્યા છે. ગામમાં કોઈ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ નથી આવી શકતી. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે ગ્રામજનોનો પિત્તો ગયો. મોટી સંખ્યામાં એકત્ર થઈને કલેક્ટર કચેરી આગળ વિરોધ કર્યો, સૂત્રોચ્ચાર કરીને હલ્લાબોલ કર્યો. શાળા કોલેજ આંગણવાડીના બાળકોને ભણતરથી વંચિત રાખી વિરોધ દર્શાવ્યો. આગામી 16મીએ ગ્રામજનોએ શિક્ષણ બહિષ્કાર કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી. ભરૂચના સરકારી શાળાના આચાર્ય હવે શ્વાનનો પણ સર્વે કરશે. તીડ ભગાવવા, વસ્તી ગણતરી, SIRની કામગીરી, BLOની કામગીરી તો અત્યાર સુધી શિક્ષકો કરી ચૂક્યા, પરંતુ પહેલીવાર હવે શિક્ષકો શ્વાન કેટલા છે તેનો સર્વે પણ કરશે. વાત હાસ્યાસ્પદ લાગે તેવી જરૂર છે. તમે એવું પણ કહી ઉઠશો કે હવે શિક્ષકોને ભણાવવા સિવાય આ બધું જ બચ્યું છે. જી હા, વાત માનવા લાયક તો નથી, પણ માનવા સિવાય છૂટકો જ નથી. 100% વાત સાચી છે. ભરૂચ પંથકના સરકારી શિક્ષકોને હવે શ્વાનનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે. ભરૂચમાં શ્વાનનો દિવસે ને દિવસે ત્રાસ વધી રહ્યો છે, ત્યારે હવે શ્વાનના આતંકને નાથવા માટે શાળાના આચાર્યને શ્વાનનો સર્વે કરવા આદેશ આપ્યો છે. DEOએ શાળાના આચાર્યને પત્ર લખ્યો છે. કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં શ્વાનનો સર્વે કરો.
સર્વે કરી શું પગલાં લીધા તેની માહિતી માંગી. પત્રમાં 4 કોલમ દ્વારા માંગી માહિતી છે. 3 દિવસમાં સર્વે કરીને રજૂ કરવા આદેશ. શાળા કેમ્પસમાં રખડતા શ્વાન કેટલા તેનો જવાબ પણ માંગ્યો. બદલાતા વાતાવરણ અને ઠંડી ગાયબ થતા જામનગરમાં જીરુનો પાક તબાહ થયો. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાય છે. બદલાતા હવામાન અને ઠંડીના અભાવે શિયાળુ પાક ખાસ કરીને જીરુના પાકમાં ભારે નુકસાનીની ભીતિ ઊભી થઈ છે. બપોરના વધતા તાપમાન અને ભેજને જીરુમાં કાળીઓ અને સુકારો નામનો રોગ ફાટી નીકળ્યો છે, જેના કારણે લાખો રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતો આર્થિક સંકટના આરે આવી ગયા છે. મોંઘા ભાવના બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ કરીને તૈયાર કરેલો પાક હવે તેમની નજર સામે જ સુકાઈ રહ્યો છે. વીઘા દીઠ 12,000થી વધુ ખર્ચ છતાં પાક સુકાઈ રહ્યો છે. હજુ પણ વાતાવરણમાં સુધારો નહીં થાય તો શિયાળુ સિઝન સંપૂર્ણપણે નિષ્ફળ જશે. ઓનલાઈન પેમેન્ટના જમાનામાં બોટાદના વેપારીઓએ માત્ર કેશ જ સ્વીકારવાના લગાવ્યા બોર્ડ. ઓનલાઈન જમાનામાં હવે કેશ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાનું ચલણ ઘટ્યું છે. લોકો હવે મોબાઈલથી જ યુપીઆઈ પેમેન્ટ કરી રહ્યા છે. ત્યારે ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં બોટાદમાં ઉલટી ગંગા વહી રહી છે. બોટાદના વેપારીઓએ ઓનલાઈન પેમેન્ટ નહીં સ્વીકારવા માટેના બોર્ડ લગાવ્યા છે. બોટાદના વેપારીઓએ પોતાની દુકાન પર ઓનલાઈન નાણાં સ્વીકારવામાં નહીં આવે તે પ્રમાણેના બોર્ડ લગાવ્યા. વેપારીઓની ફરિયાદ છે કે દુકાન પર આવનાર ગ્રાહક દ્વારા જે ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવે છે, જે પેમેન્ટ ફ્રોડ કે ઓનલાઈન ગેમિંગનું હોય છે, જેથી તેમના બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા છે. એકાઉન્ટમાં રકમ આવે તો પણ ઉપડી શકાતી નથી. બેંકની હેરાનગતિના કારણે વેપારીઓના ધંધા વેપારમાં આર્થિક નુકસાની થઈ રહી છે. ઓનલાઈન પેમેન્ટ ન સ્વીકારવાના કારણે ગ્રાહકો સાથે પણ તકરાર થતી હોવાનું વેપારીઓની ફરિયાદ છે. સાથે જ ધંધા પણ ઓછા થયા છે. ત્યારે વેપારીઓ સાથે ગ્રાહકો પણ આ પ્રકારના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી રહ્યા છે. ગોધરામાં બે રોકટોક ચાલતા સ્કૂલ વાન ચાલકો સામે તવાઈ. ગોધરાના લોકો તમારા બાળકોને સ્કૂલ વાનમાં સ્કૂલે મોકલતા હોય તો ચેતી જજો. ગોધરામાં નિયમોને નેવે મૂકીને બે રોકટોક ચલાવતા સ્કૂલ વાન ચાલકો સામે પોલીસ અને આરટીઓએ તવાઈ બોલાવી. શહેરના બામરોલી રોડ અને પરબડી ચોકડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું. નિયમોના ભંગ બદલ 14 સ્કૂલ વાન ચાલકોને 1.5 લાખથી વધુનો દંડ ફટકાર્યો. સ્કૂલ વાન ચાલકો પાસે વાહનનું ફિટનેસ સર્ટી, પીયુસી, સ્કૂલ પરમિટ ન હોવી તેમજ વીમો સમાપ્ત થઈ જવા જેવા નિયમોના ભંગ બદલ દંડ કરાયો. નિયમોના ભંગ બદલ સ્કૂલ વાન ચાલકોને 1.5 લાખથી વધુનો દંડ કરાયો. આરટીઓએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા સ્કૂલ વાન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અરવલ્લીથી ગાંજાનું વાવેતર પકડાયું. ખેતરમાં આ કોઈ અન્ય પાકનું વાવેતર નથી, આ તો નશાનું વાવેતર કરાયું છે. અરવલ્લી જિલ્લામાં ફરી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપાયું. મેઘરજના લાલપુર ગામે એસઓજી ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી. સરકારી જમીનમાં તુવેર અને ઘઉંના પાક વચ્ચે ગાંજાના 83 લીલા છોડ ઝડપાયા હતા. કુલ 8.730 કિલોગ્રામ ગાંજો અને 4,36,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ગાંજાનું વાવેતર કરનાર રાજુ કાંતિ નાથ બાવાની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી લાલપુર ખાતે ઝૂંપડું બનાવી આશ્રમમાં સેવક તરીકે કરતો હતો કામ. અમદાવાદમાં 24 કલાકમાં 2 હત્યા થઈ. પૈસાની ઉઘરાણી મુદ્દે યુવાનની હત્યા તો સગાઈ તોડી એટલે ફિયાન્સે પથ્થર મારી માથું છૂંદી નાખ્યું. અમદાવાદમાં 24 કલાકમાં 2થી વધુ હત્યા થતા રોડ રક્તરંજિત થયા. અમદાવાદમાં મોડી રાત્રે મણિનગરમાં કાંકરિયા ગેટ નંબર 7 પાસે એક યુવકે તેની ફિયાન્સીની મોઢા પર પથ્થરો મારી હત્યા કરી નાખી. ગોમતીપુરમાં રહેતી 17 વર્ષની સગીરાની મહંમદ આવેશ પઠાણ નામના યુવક સાથે સગાઈ થઈ. 11 ફેબ્રુઆરી રાતના સમયે સગીરા અને આવેશ રાતના 10:30 વાગ્યાની આસપાસ કાંકરિયા ગેટ નંબર 7 પાસે મળ્યા. આવેશને કેટલાક સમયથી સગીરા પર શંકા હતી, જેથી આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ. આવેશે ગુસ્સામાં કોટા સ્ટોરનો ધારદાર અણીવાળો પથ્થર મારીને હત્યા કરી. હત્યા બાદ મૃતક સગીરાના પિતાને ફોન કરી કહ્યું કે તમારી દીકરીને પતાવી દીધી છે અને હું પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી રહ્યો છું. પોલીસે ઘટના સ્થળે પહોંચી સગીરાના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. બીજી તરફ અમદાવાદ શહેરના બોપલ ખાતે આવેલા વકીલ સાહેબ બ્રિજ નીચે મોડી રાત્રે એક યુવકની તેના મિત્રોને સાથે છરીના ઘા ઝીકીને 3 શખ્સોએ ઘાતકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ. યુવકને બસની બહાર બોલાવીને 3 શખ્સોએ બબાલ કરી હતી અને ત્યારબાદ હિંસક હુમલો કરીને શિવા કલસુવાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ગણતરીની કલાકોમાં જ 2 આરોપીની ધરપકડ કરી. પ્રાથમિક તપાસમાં 2 લાખ રૂપિયાની ઉઘરાણી મામલે ઝપાઝપી બાદ હત્યા થયાનું સામે આવ્યું. દેવગઢ બારિયામાં પેટ્રોલ પંપ પર મારામારી થઈ હતી. ઇકો ગાડીના ચાલકે પંપ પરના કર્મચારીઓ સાથે મારપીટ કરી. સીએનજી ઝીરો કેમ નથી કર્યું તેમ કહી હુમલો કર્યો. મામલો બિચકતા પેટ્રોલ પંપના કર્મીઓ પણ મારપીટ કરતા નજરે પડ્યા. વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત કોસ્મોસ કોઓપરેટિવ બેંકમાં નરેન્દ્ર શાહ નામના ગ્રાહકે લોકરમાં મૂકેલા અંદાજે 35 તોલા સોનાના દાગીના ગાયબ થતા હડકંપ મચી ગયો. દીકરીના લગ્નને માત્ર 2 દિવસ બાકી છે ત્યારે લોકરમાંથી સોનું ગાયબ થઈ ગયું. ઘટનાને લઈ નરેન્દ્ર શાહે પોલીસ ફરિયાદ નોંધાવી. રાજકોટમાં મિશ્ર ઋતુને કારણે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ત્યારે રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાએ શહેરમાં પાણી અને બરફ વિતરકો સામે કડક કાર્યવાહી કરી.
કુલ 91 આઈસ ફેક્ટરી અને પાણીના જગ વિતરકોની તપાસ કરવામાં આવી છે. 91 પાણીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા છે. રિપોર્ટ મુજબ 55 સેમ્પલ અનસેટિસ્ફેક્ટરી મળ્યા છે. 47 એકમો સીલ કરવામાં આવ્યા છે. ભરૂચ શહેરમાં વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. શહેરની શ્રવણ ચોકડીથી શક્તિનાથ વિસ્તારો સુધી આવેલા પાકા અને કાચા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન સ્વામિનારાયણ મંદિર, મોઢેશ્વરી મંદિર સહિત આસપાસના શોપિંગ સેન્ટરોમાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા. ભરૂચ ખાતે વીજ ક્ષેત્રે ખાનગીકરણના વિરોધમાં સંયુક્ત સંકલન સમિતિ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું. હોદ્દેદારો અને સભ્યોએ રાજ્યભરની મુખ્ય વીજ કચેરીઓ સામે વિરોધ નોંધાવ્યો. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનની ભરૂચ ટીમે સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરત બાદ બનાસકાંઠાના ધાનેરામાં શ્વાનનો આતંક સામે આવ્યો. ધાનેરામાં સોસાયટીમાં રમતા 2 બાળક પર શ્વાને હુમલો કર્યો. બંનેને સારવાર માટે ખસેડાયા. શિકારની શોધમાં ફરતો સાવજ ગોંડલના મોટા દડવા ગામ સુધી પહોંચી ગયો. વાડીમાં વાવેલ મકાઈના છોડ વચ્ચે સિંહ દેખાયો હતો. સિંહે 2 દિવસ પહેલા કંટોલિયા ગામે વાછરડીનું મારણ કર્યું હતું, જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. જૂનાગઢના દત્ત ચોકમાં નાગા સાધુએ રસ્તાની બાજુમાં સૂતેલા લોકોને ઉઠાડ્યા. નાગા સાધુઓએ કપિરાજ દ્વારા લોકોને રસ્તા પરથી ઉઠાવ્યા. ઘટનાની જાણ થતાં પોલીસ સાધુની અટકાયત કરી ચૂકી. દ્વારકાના ભાણવડના ભેણકવાડ ગામ નજીક સ્કોર્પિયો ચાલકે સ્ટીયરિંગથી કાબુ ગુમાવતા રોડની નીચે ઉતરી ગઈ ગાડી અને પલટી મારી ગઈ. અકસ્માતમાં એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. 16 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં ચૂંટણી યોજાશે. 13 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા સુધી દરખાસ્ત રજૂ થશે. એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે. કોઈ સભ્ય પોતાના નામની દરખાસ્ત નહીં કરી શકે. એસઆઈઆર મુદ્દે કોંગ્રેસ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. સુરત કોંગ્રેસ પ્રમુખે હાઈકોર્ટમાં અરજી કરી છે. 2 ફોર્મ 7ના નિયમનો ઉલ્લંઘનનો આરોપ છે. મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ થયાનો આરોપ છે. કડીમાં ગૌવંશના કતલથી ચકચાર. રાત્રે 15 થી 20 ગાયના માથાને ધડથી અલગ કર્યા. બનાવની જાણ થતાં ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌવંશની કતલની ઘટના સામે ગૌપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. અલદેશન રોડ પર મોડી રાત્રે ગૌરક્ષકોએ પાડેલા દરોડા દરમિયાન 2 ગાયના કતલ કરેલા મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ ગઈ છે. રાત્રે લગભગ 15-20 ગાય કાપેલી હાલતમાં મળી હતી. આ ગાયોના પગ કપાયેલા હતા. એક ગાયનું માથું પણ કપાયેલી હાલતમાં મળ્યું હતું. લગભગ 1 અઠવાડિયા જ્યાં વિસ્તારમાં આવું ખોટું કૃત્ય થતું હોવાનો આક્ષેપ છે. ગૌરક્ષકોને આવતા જોઈ કતલ કરી રહેલા શખ્સ અંધારાનો લાભ લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગૌરક્ષકોએ સ્થળ પર તપાસ કરતા કતલ કરેલી હાલતમાં 2 ગાય મળી આવી હતી. તપાસ દરમિયાન ત્યાંથી કતલ કરવા માટે વપરાયેલી તીક્ષ્ણ છરા અને લોહીથી ખરડાયેલી એક બિનવારસી રિક્ષા મળી આવી હતી, જેનો ઉપયોગ ગૌમાંસની હેરફેર માટે થતો હોવાની આશંકા છે. આ ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. કડી પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા. કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. રસ્તો પૂછવાના બહાને લોકોને છેતરતી મદારી ગેંગ ઝડપાઈ. વલસાડ જિલ્લા એલસીબી પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ વ્યક્તિ આપને માસૂમ અને નિર્દોષ લાગશે, પરંતુ આ પેન્ટ શર્ટના કાપડ પાછળ એક શાતિર દિમાગ અને શાતિર ઈરાદાઓ છુપાયેલા છે, જે લોકોને અજીબ રીતે છેતરપિંડી આચરતો. આ વ્યક્તિનું નામ નરસિંહનાથ ઉર્ફે નરેશનાથ ઉર્ફે અચિયો છે, જે વલસાડના પીઠા ગામમાં નજીક ધોળે દિવસે એક દંપતીને રોકી અને રસ્તો પૂછવાને બહાને ભગવા વેશે એક કાર ચાલકે રોક્યા હતા અને ત્યારબાદ ચતુરાઈથી તેમના સોના ચાંદીના દાગીનાની રોકડ રકમ લઈ અને ફરાર થઈ ગયા. ત્યારે રસ્તા વચ્ચે જ આ દંપતી સાથે થયેલી છેતરપિંડીની ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચતા વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ અને ગણતરીના સમયમાં જ પોલીસે ગુનામાં નરેશનાથ ઉર્ફે અચિયાની ધરપકડ કરી. હકીકતમાં નરેશનાથ મદારી ગેંગનો માસ્ટરમાઇન્ડ હતો. આ ગેંગ ભગવો વેશ ધારણ કરી સાધુ વિશે સિનિયર સિટીઝનોને ટાર્ગેટ બનાવતી, એકાંત વિસ્તારમાં રસ્તો પૂછવાના બહાને કે અન્ય કોઈ બહાને તેમને વાતોમાં ભોળવી હિપ્નોટાઇઝ કરે છે અને ત્યારબાદ તેમની પાસે રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ છેતરપિંડી આચરી ફરાર થઈ જતા. આરોપીની ધરપકડ બાદ પીઠા ગામમાં થયેલી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો. આ ગેંગે અડધા ગુજરાતમાં છેતરપિંડી આચરી હતી. જૂનાગઢના શિવરાત્રીના મેળામાં બીજા દિવસે લાખો ભક્તો ઉમટ્યા. રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન માટે સાધુઓએ ધૂણી ધખાવી. ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મેળાના બીજા દિવસે પણ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુ ઉમટ્યા છે. સમગ્ર દેશ વિદેશમાંથી આવેલા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓના કારણે ભવનાથ તળેટી અત્યારે શિવમય બની ગઈ છે. ગિરનારના પથ્થરે પથ્થરમાં જાણે મહાદેવનો વાસ હોય તેવો અનુભવ ભાવિકો કરી રહ્યા છે. મેળાના બીજા દિવસે ભવનાથ તળેટીમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. સાથે નાગા સાધુઓએ ધૂણી દખાવી અલખ નિરંજન અને મહાદેવ હરના નારા સાથે મેળાને વિધિવત વેગ આપ્યો છે. એક દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મેળો માણ્યો.
હજુ પણ શ્રદ્ધાળુઓનો પ્રવાહ વિરત છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે. ભવનાથ તળેટી ધીમે ધીમે ભક્તોથી ભરચક ભરાવા લાગી છે. ખાસ કરીને દેશભરમાંથી આવેલા સાધુ સંતોએ આકર્ષણ જમાવ્યું છે. દશનામ ગોદડ અખાડાના ઘૂઘરાવાળા બાવા ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કમરે બંધાયેલ ભૈરવ જોડી એટલે કે મતિંગા અને સતત રણકતા ઘૂઘરા તેમની ઓળખ છે. તેઓ સામાન્ય ભિક્ષા સ્વીકારતા નથી, માત્ર સંન્યાસીઓ પાસેથી જ કરવેરો લે છે. આ ઘૂઘરાવાળા બાવાનો એક સૌથી કઠોર નિયમ એ છે કે તેઓ ક્યારેય પાછું વળીને જોતા નથી. જો તેમને કોઈ કારણસર પાછું જવું હોય તો તેઓ ગોળ ફરવાને બદલે પાછા પગલે એટલે કે ઊંધા પગલે ચાલે છે. વીરપુરમાં જલારામ બાપાની 145મી પુણ્યતિથિની ઉજવણી. વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખીને શ્રદ્ધાંજલિ પાઠવી. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની 145મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે પણ જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાડીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સાથે વીરપુર આવતા ભાવિકો યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્ય ક્ષેત્ર તેમજ જલારામ બાપાના દર્શન રાબેતા મુજબ થાય તે માટે ખાસ દિવસે ભક્તોને દર્શન કરવા સારો જોવા મળી રહ્યો છે. સાથે ભાવિકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જલારામ બાપાના પરિવારજનો દ્વારા પણ સવારે બાપાની સમાધિ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. સુરતના ભટારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકતા જ લારી ગલ્લા પાથરના વાળાઓમાં ભાગદોડ મચી. જ્યારે દબાણ શાખાની ટીમ લારીઓ ઉઠાવવા પહોંચી તો લારી ગલ્લા અને પાથરના વાળાઓમાં મચી ગઈ દોડધામ. દ્રશ્યો સુરતના છે, જ્યાં સુરત પાલિકાની ટીમે ગેરકાયદે દબાણો પર સપાટો બોલાવ્યો ત્યારે નાસભાગ મચી ગઈ. શહેરના જાહેર માર્ગ અડીંગો જમાવીને બેસેલા લારી ગલ્લા પાથરના વાળાઓને દૂર કરવા રસ્તા પર મનપાની ટીમ ઉતરી હતી. ભટારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકતા જ લારી ગલ્લા પાથરના વાળાઓમાં ભાગદોડ મચી ગઈ. લારીઓ બચાવવા માટે વેપારીઓ દોડધામ કરી. છેલ્લા ઘણા સમયથી ભટાર 4 રસ્તાથી બ્રેડ લાઇનર સર્કલ જતા રોડ પર શાકભાજીઓની લારી વાળાઓએ દબાણ કરતા ટ્રાફિકની સમસ્યા થતી હતી. ઘણીવાર ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી, જેથી ટ્રાફિકને હળવો કરવા પાલિકા અને ટ્રાફિક વિભાગની ટીમે સાથે મળી કાર્યવાહી કરી. પાલિકાની ટીમે કુલ 4 ટ્રક ભરી માલ જપ્ત કર્યો. વસ્ત્રાપુરની બિલ્ડિંગમાં આગ લાગતા 100 લોકોનું રેસ્ક્યુ. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હોટલ પાસે આવેલા શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના 4થા માળે આગ લાગી હતી. રિયલ એસ્ટેટની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નાસભાગ મચી ગઈ. ધુમાડાના ગોટે ગોટા અને ફાયર એલાર્મ વાગતા ઓફિસ અને બિલ્ડિંગમાં કામ કરતા કર્મચારીઓ જીવ બચાવવા દોડ્યા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ધુમાડાના ગોટે ગોટાથી આખો 4થો માળ ઘેરાઈ ગયો, તેથી લોકો ડરી ગયા. આ અંગેની જાણ થતાં ફાયરની ટીમ પહોંચી ગઈ. 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને બિલ્ડિંગના ધાબે ખસેડ્યા. ધુમાડાને બહાર કાઢવા અને આગ પર કાબુ મેળવવા માટે ઓફિસના કાચ ફોડી નાખવામાં આવ્યા. ધુમાડાના કારણે ગુંગળામણ થવા લાગ્યું તો આગના કારણે ફર્નિચર સહિતનો તમામ સામાન બળી ગયો હતો. દોડધામ મચતા ઉપર ગયેલા લોકોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. વસ્ત્રાપુરની બિલ્ડિંગમાં આગ લાગતા 100 લોકોનું રેસ્ક્યુ. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હોટલ પાસે આવેલા શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના 4થા માળે આગ લાગી હતી. રિયલ એસ્ટેટની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નાસભાગ મચી ગઈ. ધુમાડાના ગોટે ગોટા અને ફાયર એલાર્મ વાગતા ઓફિસ અને બિલ્ડિંગમાં કામ કરતા કર્મચારીઓ જીવ બચાવવા દોડ્યા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ધુમાડાના ગોટે ગોટાથી આખો 4થો માળ ઘેરાઈ ગયો, તેથી લોકો ડરી ગયા. આ અંગેની જાણ થતાં ફાયરની ટીમ પહોંચી ગઈ. 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને બિલ્ડિંગના ધાબે ખસેડ્યા. ધુમાડાને બહાર કાઢવા અને આગ પર કાબુ મેળવવા માટે ઓફિસના કાચ ફોડી નાખવામાં આવ્યા. ધુમાડાના કારણે ગુંગળામણ થવા લાગ્યું તો આગના કારણે ફર્નિચર સહિતનો તમામ સામાન બળી ગયો હતો. દોડધામ મચતા ઉપર ગયેલા લોકોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. પાલનપુરમાં દરબાર સોલંકીએ બંધારણ બનાવ્યું. ઠાકોર સમાજ સહિતના સમાજે વિવિધ કુરિવાજોને દૂર કરવા માટે બંધારણ ઘડ્યું, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક સમાજે સામાજિક બંધારણની રચના કરી કુરિવાજોને તિલાંજલિ આપી. પાલનપુરના મડાણાગઢ જાગીરદાર દરબાર સોલંકી સમાજે નવા સામાજિક બંધારણની રચના કરી. મડાણાગઢ હિંગળજ માતાના મંદિરે સમાજના લોકો એકત્રિત થઈને જૈન મુનિઓની ઉપસ્થિતિમાં સમાજના નવા બંધારણની જાહેરાત કરી. સમાજમાં લગ્ન પ્રસંગ માટે 19 મુદ્દા અને મરણ પ્રસંગ માટે 6 મુદ્દાઓનું બન્યું બંધારણ. લગ્નમાં સ્ટેજ પ્રોગ્રામ સિવાય ડીજે પર પ્રતિબંધ મુકાયો. દીકરાની જાનમાં ઘર ધણીના આમંત્રણ સિવાય જવું નહીં, સામે પક્ષે મર્યાદિત સંખ્યામાં જવા સહિત 19 મુદ્દાઓને લઈને બંધારણ બનાવ્યું. સતીજ બંધારણ બેઠકમાં જૈન મુનિઓએ સમાજના 50થી વધુ યુવકોને વ્યસનથી દૂર રહેવા શપથ લેવડાવ્યા. ટીમ મહીસાગર પહોંચતા સન્માન કરાયું. મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની નવી સંગઠનની રચના જાહેર થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. નિમાયેલા હોદ્દેદારોને તમામ સમાજના લોકોએ અભિનંદન પાઠવ્યા. બાલાસિનોર નગરના અંબે માતાના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી. તેથી મોટી સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે ફાગવેલ ભાતીજી દાદાના મંદિરે પહોંચ્યા. અંદાજે 150થી વધુ વાહનો સાથે રેલી યોજાઈ હતી. ભાતીજી દાદાને ધજા ચડાવી આશીર્વાદ લેવામાં આવ્યા હતા. સર્વ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. હોદ્દેદારોનું ફૂલ હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. નવસારી ભાજપને મોટો ઝટકો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે નવસારી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. નવસારી ભાજપમાં રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે.
જલાલપુર તાલુકાના 2 મહામંત્રીઓ અને જિલ્લા મહામંત્રીએ રાજીનામું આપ્યું. તાલુકા મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે રાજીનામું આપ્યા બાદ હવે જિલ્લા મોરચા મહામંત્રી રોશની પટેલે પણ રાજીનામું આપી દીધું છે. આ કોઈ પહેલી ઘટના નથી, કારણ કે આ પહેલા પણ અન્ય વરિષ્ઠ નેતાઓએ આપેલા રાજીનામા બાદ આ 3 નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય લીધો. નેતાઓનો આક્ષેપ છે કે નવસારી જિલ્લામાં ભાજપને મજબૂત કરવામાં જલાલપુર તાલુકાનો સિંહ ફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેની અવગણના કરવામાં આવી. આક્ષેપ કર્યો કે જિલ્લા પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદો પર જલાલપુરના કાર્યકરોની બાદબાકી કરવામાં આવી રહી છે, જે સાંખી લેવાય તેમ નથી. 3 નેતાઓએ કમલમ ખાતે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખના ચેમ્બરમાં રાજીનામા મૂકી રવાના થયા. પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આપની કોઈ વિચારધારા જ નથી. રાજુભાઈ જેવા યુવાનને આજે ખબર પડી, બીજી પછી ખબર પડશે. ત્યાં સુધી આપ આગળ નહીં આવે. આપમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાના ઘટસ્ફોટ. ભાવનગર વાળો કેસ અમારા પર થયો. ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા 1-2 વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં, આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ રાજુ કરપડાએ કંઈક આ રીતે આમ આદમી પાર્ટી પર સણસણતા પ્રહારો કર્યા. આપના ખેડૂત સંગઠનના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ રાજકોટથી આપ પર શાબ્દિક બાણો છોડ્યા, જેમાં તેમણે આમ આદમી પાર્ટી પર વિવિધ મુદ્દે આક્ષેપો કર્યા. તેમણે ગંભીર આક્ષેપ કર્યા કે અમારા 1-2 નેતા અમે જેલમાંથી જ ન છૂટીએ એ માટે પ્રયાસ કરતા હતા. હાઈકોર્ટમાં સારામાં સારા વકીલ રાખી જામીન અપાવવામાં આવશે તેવી વાતો કરવામાં આવી, પરંતુ એવું કશું જ ન થયું. કરપડા એટલેથી જ અટક્યા ન હતા. તેમણે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ભાજપની બી ટીમ ગણાવતા રાજકીય હડકંપ મચ્યો, તો હાલ ભાજપ કે કોંગ્રેસમાં જોડાવાનો ઇનકાર કર્યો. બીજી તરફ રાજુ કરપડાના આરોપ પર ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો. ગોપાલ ઇટાલિયાએ કરપડાના આક્ષેપોને ફગાવતા કહ્યું કે રાજુ કરપડા ભાજપનો હાથો બની ગયા. રાજુભાઈએ મજબૂરી લાચારીમાં પગલું ભર્યું, ખેડૂતોના નિસાસા લેવાનું કામ કર્યું. 24મીથી કમોસમી વરસાદ પડવાની આગાહી. કડકડતી ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ છે. હવે જાણે શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મોટાભાગના જિલ્લામાં 15 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વ પશ્ચિમના પવન ફૂંકાશે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના અંતમાં, માર્ચની શરૂઆતમાં અને એપ્રિલમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18મી ફેબ્રુઆરીથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે, જેની અસરે 24 થી 3 માર્ચની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે. ભરૂચ, નવસારી, સુરત, ડાંગ, આહવા, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકી શકે. ભર ઉનાળે ખેડૂતોની ચિંતા વધારવા માટે એપ્રિલ માસમાં કરા સાથે પણ વરસાદની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે.